કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક માટે નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. અગાઉ 2 વાર કોર્પોરેશન અને 1 વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ સુરતથી નિલેશ કુંભાણીને મેદાનમાં ઉતાર્યો છે. નિલેશ કુંભાણી 2 વખત કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા છે તો 1 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. નિલેશ કુંભાણી મૂળ અમરેલીના રાજુલાના વતની છે અને 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે. પક્ષ તરફથી ટિકિટની જાણકારી અપાયાનો નિલેશ કુંભાણીએ દાવો કર્યો હતો અને કહ્યું કે તેઓ નાના કારખાનેદાર અને રત્ન કલાકારો મુદ્દે ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ કોંગ્રેસ, ભાજપ સહિતના રાજકીય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત શરૂ કરવામાં આવી છે. અગાઉ ભાજપે સુરત લોકસભાની બેઠક માટે મુકેશ દલાલના નામની જાહેરાત કરી હતી. ત્યાં સુરત બેઠક માટે ચાલતી અટકળોનો અંત આવ્યો છે. આજે સુરત બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપતા તમામ અટકળોનો અંત આવ્યો છે. વિશ્વાસ વ્યક્ત કરીને ટિકિટ આપી છે, શું કહેશો? તો અમારા મલ્લિકાર્જુન ખડગે સાહેબ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ ચાવડા, ભરતભાઈ સોલંકી, પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દુધાતનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માને કે ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ 24 લોકસભાની મને ફાળવવામાં આવી. આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમે આશીર્વાદ રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે. ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે, અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે. એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે. આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમી ને કોંગ્રેસ પાર્ટી થઈ 24 લોકસભા 1.5 લાખની લીડથી પણ જીતી બતાવી. કયા મુદ્દાઓ હશે આ વખતે? આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ છે. બેરોજગારી છે, મોંઘવારી છે, રત્ન કલાકારોના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે. રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે, બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, રત્ન કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ, સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ, આરોગ્ય મફત મળવું જોઈએ, રત્ન કલાકારોને બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે. એવા અનેક મુદ્દાઓ છે. રત્ન કલાકારોના કામ નથી કરતા, મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે, પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો હોય કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી. કેટલી લીડથી જીતશો? 100% 1.5 લાખની લીડથી જીતશું.